તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। તો હુમલાની ઘટના બની, હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 10થી વધારે હુમલાખોરોએ હુમલો કર્યો છે। તો બીજી તરફ ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। તો હુમલામાં અનેક લોકો ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજ હુમલાખોરોની કરતૂત સામે આવી। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં યુવક પર હુમલાની ઘટના બની છે। હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અમે આપના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। તો લોકોના ટોળા પણ એકઠા થયા છે। 10થી વધારે હુમલાખોરોએ હુમલો કર્યો હતો। ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો હુમલામાં જે પણ લોકો ઘાયલ થયા હતા તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોની આ કરતૂત સામે આવી છે। તો અમે આપના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। દાણી લીમડા વિસ્તારમાં યુવક પર હુમલાની ઘટના બની, જેના કારણે હુમલો કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ છે, પરંતુ પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 10થી વધારે હુમલાખોરોએ હુમલો કર્યો હતો। ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો હુમલામાં અનેક લોકો ઘાયલ પણ થવા પામ્યા છે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો।